શાંતિ 20/6/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપનો પ્રેમ લેવો હોય તો આત્મ અભિમાની બનીને બેસો. બાપ પાસેથી આપણે સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ. આ ખુશીમાં રહો. પ્રશ્ન છે, સંગમ યુગ પર તમે બ્રાહ્મણથી ફરિશ્તા બનવા માટે કઈ ગુપ્ત મહેનત કરો છો? ઉત્તર છે, આપ બ્રાહ્મણોને પવિત્ર બનવાની જ ગુપ્ત મહેનત કરવી પડે છે. તમે બ્રહ્માના બાળકો સંગમ પર ભાઈ બહેન છો. ભાઈ બહેનની ગંદી દ્રષ્ટિ રહી ન શકે. સ્ત્રી પુરુષ સાથે રહેતા બંને પોતાને બીકે સમજો છો. આ સ્મૃતિથી જ્યારે પૂરા પવિત્ર બનો ત્યારે ફરિશ્તા બની શકશો. ઓમ શાંતિ. મીઠા મીઠા બાળકો, સ્વયંને આત્મા સમજી અહીં બેસવાનું છે. આ રહસ્ય આપ બાળકોએ પણ સમજાવવાનું છે. આત્મ અભિમાની બનીને બેસો તો બાપ સાથે પ્રેમ રહેશે. બાબા આપણને રાજયોગ શીખવાડે છે. બાબા પાસેથી આપણે સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ. આ યાદ રાખો, આખો દિવસ બુદ્ધિમાં રહે આમાં જ મહેનત છે. આ ઘડી ઘડી ભૂલી જાય છે તો ખુશીનો પારો ડલ થઈ જાય છે. બાબા સાવધાન કરે છે કે બાળકો, દેહી અભિમાની બનીને બેસો. સ્વયંને આત્મા સમજો. હમણાં આત્માઓ અને પરમાત્માનો મેળો છે ને? મેળો લાગ્યો હતો. ક્યારે લાગ્યો હતો? જરૂર કળિયુગ અંત અને સતયુગ આદિના સંગમ પર જ લાગ્યો હતો. આજે બાળકોને ટોપિક પર સમજાવે છે. બાબા વિષય પર સમજાવે છે. તમારે ટોપિક તો જરૂર લેવાનો છે. ઊંચામાં ઊંચા છે ભગવાન, પછી નીચે આવો તો બ્રહ્મા વિષ્ણુ શંકર, બાપ અને દેવતાઓ. મનુષ્યોને આ ખબર નથી. શિવ અને બ્રહ્મા વિષ્ણુ શંકરનો સંબંધ શું છે? કોઈને પણ એમની જીવન કહાનીની ખબર નથી. ત્રિમૂર્તિનું ચિત્ર પ્રસિદ્ધ છે. આ ત્રણેય છે દેવતાઓ. ફક્ત ત્રણનો ધર્મ થોડી હોય છે. ધર્મ તો મોટો હોય છે. ડીટી ધર્મ, દેવતા ધર્મ. આ છે સૂક્ષ્મ વતનવાસી. ઉપર છે શિવ બાબા. મુખ્ય છે બ્રહ્મા અને વિષ્ણુ. હમણાં બાપ સમજાવે છે તમારે વિષય આપવાનો છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે? જેમ તમે કહો છો અમે શૂદ્ર સો બ્રાહ્મણ, બ્રાહ્મણ સો દેવતા, તેમ આમનું પણ છે. પહેલા બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. તેઓ તો કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. આ તો ખોટું છે. બની પણ ન શકે. તો આ વિષય પર સારી રીતે સમજાવવાનું છે. કોઈ કહે છે પરમાત્મા શ્રી કૃષ્ણના તનમાં આવ્યા છે. જો શ્રી કૃષ્ણમાં આવે પછી તો બ્રહ્માનો પાઠ ખતમ થઈ જાય છે. શ્રી કૃષ્ણ તો છે સતયુગના પહેલા પ્રિન્સ, રાજકુમાર. ત્યાં પતિત હોય કેવી રીતે શકે, જેમને આવીને પાવન બનાવે? બિલકુલ જ ખોટું છે. આ વાતો પણ મહારથી, સર્વિસેબલ, સેવાધારી બાળકો જ સમજે છે. બાકી તો કોઈની બુદ્ધિમાં બેસતું જ નથી. આ વિષય તો ખૂબ જ ફર્સ્ટ ક્લાસ છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે? એમની જીવન કહાની બતાવે છે. કારણ કે આમનું કનેક્શન છે. શરૂઆત જ એવી રીતે કરવાની છે. બ્રહ્મા શું વિષ્ણુ એક સેકન્ડમાં, વિષ્ણુ સો બ્રહ્મા બનવામાં 84 જન્મ લાગે છે.
આ ખૂબ સમજવાની વાતો છે. હમણાં તમે છો બ્રાહ્મણ કુળના. પ્રજાપિતા બ્રહ્માનો બ્રાહ્મણ કુળ ક્યાં ગયો? પ્રજાપિતા બ્રહ્માની તો નવી દુનિયા જોઈએ ને. નવી દુનિયા છે સતયુગ. ત્યાં તો પ્રજાપિતા નથી. કળિયુગમાં પણ પ્રજાપિતા હોઈ ન શકે. એ છે સંગમ યુગ પર. તમે હમણાં સંગમ પર છો. શુદ્રથી તમે બ્રાહ્મણ બનો છો. બાપે બ્રહ્માને એડોપ્ટ કર્યા છે. શિવ બાબાએ આમને કેવી રીતે રચ્યા આ કોઈ નથી જાણતા. ત્રિમૂર્તિમાં રચયિતા શિવનું ચિત્ર જ નથી તો ખબર કેવી રીતે પડે કે ઊંચામાં ઊંચા ભગવાન છે? બાકી બધી છે એમની રચના. આ છે બ્રાહ્મણ સંપ્રદાય તો જરૂર પ્રજાપિતા જોઈએ. કળિયુગમાં તો હોઈ ન શકે, સતયુગમાં પણ નથી. ગવાય છે બ્રાહ્મણ દેવી દેવતાય નમઃ. હવે બ્રાહ્મણ ક્યાંના છે? પ્રજાપિતા બ્રહ્મા ક્યાંના છે? જરૂર સંગમ યુગના કહેવાશે. આ છે પુરુષોત્તમ સંગમ યુગ. આ સંગમ યુગનું કોઈ પણ શાસ્ત્રોમાં વર્ણન નથી. મહાભારત લડાઈ પણ સંગમ પર લાગી છે, નહીં કે સતયુગ કે કળિયુગમાં. પાંડવ અને કૌરવ આ છે સંગમ પર. તમે પાંડવ સંગમયુગી છો તો કૌરવ કળિયુગી છે. ગીતામાં પણ ભગવાન વાચ છે ને, તમે છો પાંડવ દેવી સંપ્રદાય. તમે રૂહાની પંડા બનો છો. તમારી છે રૂહાની યાત્રા જે તમે બુદ્ધિથી કરો છો. બાપ કહે છે સ્વયંને આત્મા સમજો, યાદની યાત્રા પર રહો. શારીરિક યાત્રામાં તીર્થો વગેરે પર જઈને પાછા આવે છે. તે અડધો કલ્પ ચાલે છે. આ સંગમ યુગની યાત્રા એક જ વારની છે. તમે જઈને મૃત્યુલોકમાં પાછા નહીં આવો. પવિત્ર બની પછી તમારે પવિત્ર દુનિયામાં આવવાનું છે. એટલે તમે હવે પવિત્ર બની રહ્યા છો. તમે જાણો છો હમણાં આપણે બ્રાહ્મણ સંપ્રદાયના છીએ, પછી દેવી સંપ્રદાય, વિષ્ણુ સંપ્રદાય બનીએ છીએ. સતયુગમાં દેવી દેવતાઓ વિષ્ણુ સંપ્રદાય છે. ત્યાં ચતુર્ભુજની પ્રતિમા રહે છે, જેનાથી ખબર પડે છે આ વિષ્ણુ સંપ્રદાય છે. અહીં પ્રતિમા છે રાવણની, તો રાવણ સંપ્રદાય છે. તો આ વિષય રાખવાથી મનુષ્ય વંડર ખાશે, આશ્ચર્ય ખાશે. હવે તમે દેવતા બનવા માટે રાજયોગ શીખી રહ્યા છો. બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ, તમે શૂદ્રથી બ્રાહ્મણ બન્યા છો, એડોપ્ટ કરેલા છો. બ્રાહ્મણ પણ અહીં છો, પછી દેવતા પણ અહીં બનશો. ડિનાઇસ્ટી અહીં જ હોય છે, રાજધાની અહીં જ હોય છે. ડિનાઇસ્ટી રાજાઈને કહેવાય છે. વિષ્ણુની ડિનાઇસ્ટી છે, બ્રાહ્મણોની ડિનાઇસ્ટી નહીં કહેવાશે. ડિનાઇસ્ટીમાં રાજાઈ ચાલે છે, એક પછી બીજા પછી ત્રીજા. હમણાં તમે જાણો છો આપણે છીએ બ્રાહ્મણ કુળભૂષણ, પછી દેવતા બનીએ છીએ. બ્રાહ્મણ વિષ્ણુ કુળમાં, વિષ્ણુ કુળથી આવીએ છીએ ક્ષત્રિય ચંદ્રવંશી કુળમાં, પછી વૈશ્ય કુળમાં, પછી શૂદ્ર કુળમાં, પછી બ્રાહ્મણ દેવતા બનીશું. અર્થ કેટલો ક્લિયર છે. ચિત્રોમાં શું શું દેખાડે છે. આપણે બ્રાહ્મણ વિષ્ણુપુરીના માલિક બનીએ છીએ. આમાં મૂંઝાવવું ન જોઈએ. બાબા જે એસે આપે છે, નિબંધ આપે છે, એના પર પછી વિચાર સાગર મંથન કરવું જોઈએ. કોઈને કેવી રીતે સમજાવીએ જે મનુષ્ય વંડર ખાય કે આમની સમજણ તો ખૂબ સરસ છે, જ્ઞાન સાગર સિવાય બીજું તો કોઈ સમજાવી ન શકે.
વિચાર સાગર મંથન કરી પછી બેસીને લખવું જોઈએ. પછી વાંચો તો વિચાર આવશે. આ શબ્દો ઉમેરવા જોઈએ. બાબા પણ પહેલા મોરલી લખીને તમને હાથમાં આપી દેતા હતા, પછી સંભળાવતા હતા. અહીં તો તમે ઘરમાં બાબાની સાથે રહો છો. હવે તો તમારે બહાર જઈને સંભળાવવું પડે છે. આ વિષય ખૂબ વન્ડરફુલ છે. બ્રહ્મા સો વિષ્ણુ આમને કોઈ નથી જાણતા. વિષ્ણુની નાભીથી બ્રહ્મા દેખાડે છે, જેમ ગાંધીની નાભીથી નહેરુ. પરંતુ ડિનાસ્ટી તો જોઈએ ને. બ્રાહ્મણ કુળમાં રાજાઈ નથી. બ્રાહ્મણ સંપ્રદાય સો બને છે ડિનાસ્ટી, દેવી રાજધાની. પછી ચંદ્રવંશી ડિનાસ્ટીમાં જશે, પછી વૈશ્ય ડિનાસ્ટી. એવી રીતે દરેક ડિનાસ્ટી ચાલે છે ને, દરેક રાજાઈ ચાલે છે. સતયુગ છે વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા. કળિયુગ છે વિશસ વર્લ્ડ, વિકારી દુનિયા. આ બે શબ્દો પણ કોઈની બુદ્ધિમાં નથી. નહીં તો આ જરૂર બુદ્ધિમાં હોવા જોઈએ કે વિશસથી વાઇસલેસ કેવી રીતે બનાય છે. મનુષ્ય નથી વાઇસલેસને જાણતા, નથી વિશસને. તમને સમજાવાય છે દેવતાઓ વાઇસલેસ છે, નિર્વિકારી છે. એવું ક્યારેય નથી સાંભળ્યું કે બ્રાહ્મણ વાઇસલેસ છે. નવી દુનિયા છે વાઇસલેસ, જૂની દુનિયા છે વિશસ, વિકારી. તો જરૂર સંગમ યુગ દેખાડવો પડે. આની કોઈને પણ ખબર નથી. પુરુષોત્તમ મહિનો મનાવે છે ને, તે 3 વર્ષ પછી એક મહિનો આવે છે. તમારો 5000 વર્ષ પછી એક સંગમ યુગ આવે છે. મનુષ્યાત્મા અને પરમાત્માને યથાર્થ રીતે નથી જાણતા. ફક્ત કહી દે છે, ચમકે છે અજબ સિતારો, બસ. જેમ દેખાડે છે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય વિવેકાનંદ કહેતા હતા, હું ગુરુની સામે બેઠો હતો. ગુરુનું પણ ધ્યાન તો કરે છે ને. હવે બાપ કહે છે મામેકમ યાદ કરો. ધ્યાનની તો વાત જ નથી. ગુરુ તો યાદ છે જ. ખાસ બેસીને યાદ કરવાથી યાદ આવશે શું? એમની ગુરુમાં ભાવના હતી કે ભગવાન છે, તો જોયું કે એમનો આત્મા નીકળી મારામાં લીન થઈ ગયો. તેમનો આત્મા ક્યાં જઈને બેઠો, પછી શું થયું, કંઈ પણ વર્ણન નથી. બસ ખુશ થયા, મને ભગવાનનો સાક્ષાત્કાર થયો. ભગવાન શું છે જ નથી જાણતા. બાપ સમજાવે છે સીડીનું ચિત્ર પણ તમે સમજાવો. આ છે ભક્તિ માર્ગ. તમે જાણો છો એક છે ભક્તિની બોટ, નાવ, અને બીજી છે જ્ઞાનની બોટ. જ્ઞાન અલગ અને ભક્તિ અલગ છે. બાબા કહે છે મેં તમને કલ્પ પહેલા જ્ઞાન આપ્યું હતું, વિશ્વના માલિક બનાવ્યા હતા. હવે તમે ક્યાં છો? આ બાળકોની બુદ્ધિમાં બધું જ્ઞાન છે. કેવી રીતે બીજી ડિનાસ્ટી આવે છે, કેવી રીતે ઝાડ વધે છે. જેમ ગુલદસ્તો હોય છે ને, આ સૃષ્ટિરૂપી ઝાડ પણ ફૂલદાની છે. વચ્ચે તમારો ધર્મ, પછી એનાથી બીજા 3 ધર્મ નીકળે છે, પછી એનાથી વૃદ્ધિ થાય છે. તો આ ઝાડને પણ યાદ કરવાનું છે. કેટલી ડાળીઓ વગેરે નીકળતી રહે છે. અંતમાં આવવા વાળાનું માન પણ થઈ જાય છે. વડનું ઝાડ હોય છે ને, થડ નથી, થૂર નથી હોતું, બાકી આખું ઝાડ ઊભું છે. દેવી દેવતા ધર્મ પણ ખતમ થયેલો છે, બિલકુલ સડી ગયો છે. ભારતવાસી પોતાના ધર્મને બિલકુલ નથી જાણતા. બીજા બધા પોતાના ધર્મને જાણે છે. આ કહે છે અમે ધર્મને માનતા જ નથી. મુખ્ય છે જ 4 ધર્મ, બાકી નાના નાના તો અનેક છે. આ ઝાડ અને સૃષ્ટિ ચક્રને તમે હમણાં જાણો છો.
દેવી દેવતા ધર્મનું નામ જ ગુમ કરી દીધું છે. પછી બાપ તેની સ્થાપના કરી બાકી બધા ધર્મનો વિનાશ કરી દે છે. ઘોડાના ચિત્ર પણ જરૂર લઈ જવા જોઈએ. આ સતયુગ, આ કળિયુગ. કળિયુગમાં કેટલા ધર્મ છે? સતયુગમાં છે એક ધર્મ. એક ધર્મની સ્થાપના, અનેક ધર્મોનો વિનાશ કોણ કરતું હશે? ભગવાન પણ જરૂર કોઈના દ્વારા તો કરાવશે ને. બાપ કહે છે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરાવું છું. બ્રાહ્મણ સો વિષ્ણુપુરીના દેવતા બને છે. સંગમ પર આ બ્રાહ્મણોએ પવિત્ર બનવાની જ ગુપ્ત મહેનત કરવી પડે છે. આપ બ્રાહ્મણ બ્રહ્માના બાળકો સંગમ પર ભાઈ બહેન છો. ગંદી દ્રષ્ટિ ભાઈ બહેનની રહી ન શકે. સ્ત્રી પુરુષ બંને પોતાને બીકે સમજે છે. આમાં ખૂબ મહેનત છે. સ્ત્રી પુરુષની કશિશ એવી છે જે બસ હાથ લગાવ્યા વગર રહી ન શકે. અહીં ભાઈ બહેનને હાથ તો લગાવવાનો જ નથી, નહીં તો પાપની ફિલિંગ આવે છે. આપણે બીકે છીએ, આ ભૂલી જાય છે તો પછી ખતમ થઈ જાય છે. આમાં ખૂબ ગુપ્ત મહેનત છે. ભલે યુગલ થઈ રહો છો, કોઈને શું ખબર? તે પોતે જાણે છે. અમે બીકે છીએ, ફરિશ્તા છીએ, હાથ લગાવવાનો નથી. એમ રહેતા રહેતા સૂક્ષ્મ વતનવાસી ફરિશ્તા બની જશો, નહીં તો ફરિશ્તા બની ન શકો. ફરિશ્તા બનવું છે તો પવિત્ર રહેવું પડે. એવી જોડી નીકળે તો નંબર 1 જાય. કહે છે દાદાએ તો બધા અનુભવ કર્યા. અંતમાં જઈને સંન્યાસ કર્યો. વધારે મહેનત તો એમને છે જે જોડી બની જાય છે. પછી તેમાં જ્ઞાન અને યોગ પણ જોઈએ. અનેકને આપ સમાન બનાવે છે ત્યારે ઊંચ રાજા બને. ફક્ત એક વાત તો નથી ને. બાપ કહે છે તમે શિવ બાબાને યાદ કરો. આ છે પ્રજાપિતા. ઘણા એવા પણ છે જે કહે છે અમારું કામ તો શિવ બાબા સાથે છે, અમે બ્રહ્માને યાદ જ કેમ કરીએ, એમને પત્ર જ કેમ લખીએ. એવા પણ છે તમારે યાદ કરવાના છે શિવ બાબાને, એટલે બધા બાબા ફોટો વગેરે પણ નથી આપતા. આમનામાં શિવ બાબા આવે છે, આ તો દેહધારી છે ને. હમણાં તો આ બાળકોને બાપ પાસેથી વારસો મળે છે તો પોતાને ઈશ્વર કહે છે. પછી એનાથી શું મળે છે? કેટલું નુકસાન થયું છે ભારતવાસીઓનું. એકદમ ભારતવાસીઓએ દેવાળું માર્યું છે. પ્રજા પાસેથી ભીખ માંગતા રહે છે. 10-20 વર્ષની લોન લે છે. પછી આપવાની થોડી છે. લેવાવાળા આપવાવાળા બંને જ ખતમ થઈ જશે. ખેલ જ ખતમ થઈ જવાનો છે. અનેક મુસીબતો માથા પર છે. દેવાળો, બીમારીઓ વગેરે ખૂબ છે. કોઈ સાહુકારોની પાસે રાખી દે છે અને તે દેવાળું મારી દે છે તો ગરીબોને કેટલું દુઃખ થાય છે. એક કદમ કદમ પર દુઃખ જ દુઃખ છે. અચાનક બેઠા બેઠા મરી જાય છે. આ છે જ મૃત્યુલોક. અમરલોકમાં હવે તમે જઈ રહ્યા છો. અમરપુરીના બાદશાહ બનો છો. અમરનાથ આ પાર્વતીઓને સાચી સાચી અમર કથા સંભળાવી રહ્યા છે. તમે જાણો છો અમર બાબા છે, એમની પાસેથી આપણે અમર કથા સાંભળી રહ્યા છીએ. હવે અમરલોક જવાનું છે. આ સમયે તમે છો સંગમ પર. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના
યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, વિચાર સાગર મંથન કરી બ્રહ્મા સો વિષ્ણુ કેવી રીતે બને છે, આ વિષય પર સંભળાવવાનું છે. બુદ્ધિને જ્ઞાન મંથનમાં બિઝી રાખવાની છે, વ્યસ્ત રાખવાની છે. રાજાઈ પદ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન અને યોગની સાથે સાથે આપ સમાન બનાવવાની સર્વિસ પણ કરવાની છે. પોતાની દ્રષ્ટિ ખૂબ શુદ્ધ બનાવવાની છે. આજનું વરદાન. સર્વ સંબંધોનો અનુભવ એક બાપ સાથે કરવા વાળા અથક અને વિઘ્ન વિનાશક ભવ. જે બાળકોના સર્વ સંબંધ એક બાપ સાથે છે એમને બીજા બધા સંબંધ નિમિત્ત માત્ર અનુભવ થશે. તે સદા ખુશીમાં નાચવા વાળા હશે, ક્યારેય થાકનો અનુભવ નહીં કરશે, અથક હશે. બાપ અને સેવા આજ લગનમાં મગન હશે. વિઘ્નોને કારણે અટકવાને બદલે સદા વિઘ્ન વિનાશક રહેશે. સર્વ સંબંધોની અનુભૂતિ એક બાપ સાથે હોવાના કારણે ડબલ લાઇટ રહેશે. કોઈ બોજ નહીં હશે. સર્વ કમ્પ્લેન સમાપ્ત થઈ જશે. કમ્પ્લીટ સ્થિતિનો અનુભવ થશે. સહજ યોગી હશે. સ્લોગન છે, સંકલ્પમાં પણ કોઈ દેહધારી તરફ આકર્ષિત થવું અર્થાત બેવફા બનવું. અવ્યક્ત ઈશારા. આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો. જેવી રીતે અંતરિક્ષયાન વાળા ઊંચા હોવાના કારણે આખી પૃથ્વીના જ્યાંના પણ ચિત્રો ખેંચવા ઈચ્છે ખેંચી શકે છે, એવી રીતે સાયલેન્સની શક્તિથી અંતર્મુખી યાન દ્વારા, મનસા શક્તિ દ્વારા કોઈ પણ આત્માને ચરિત્રવાન બનવાની, શ્રેષ્ઠ આત્મા બનવાની પ્રેરણા આપી શકો છો. ઓમ શાંતિ.